તુલસીભાઈ બગડ છોકરીના તમે જોવો છો આજે અમારે મીડિયાને બધે કવરેજને લેવા માટે અમે રજૂઆત કરી ખૂબ કંટાળે કે 10 વર્ષથી અમે એકને રજૂઆત કરતા આવીએ છીએ. આનો કોઈ કાયમી માટે ઉકેલ નથી. આ ચોમાસું પૂરું થશે ને દિવાળી એટલે થીંગડા મારીને હાઈલા જેવું કરી નાખશે. ચોમાસું એટલે અહીં વસ્તુ ત્યાં ખાડા પડી જાય જરા તરા બોરીને વ્યા જાય. આનો કાયમી ઉકેલ માટે લેવા માટે અમે આજે આંદોલન ઉપાડ્યું છે કે ભાઈ આનો કાયમ માટે આંગળ 10 વર્ષથી આની આ પરિસ્થિતિ છે. દશક ગામનો રસ્તો છે. હાન થાય તો નાના મોટા 20,000 વાહનો અહીંથી હાલે છે. છેક લોધિકા નામ ક્યાંય લગીના રસ્તા જામકંડોળ લગીના રસ્તા છે. પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે હાન થાય તો 2-3 તો પડે રાખે છે. તો આના માટે કાયમ કોઈ સાંભળતું નથી. આના માટે કાયમ આ લોકો જો ઉકેલ લાવે એ જ અમારી માગણી છે. નો ઉકેલ તો અમે કંઈક આંદોલન કરશું. નો ઉકેલ તો બીજું શું? લોકોને ચૂંટણી માટે તો જો અમારા મોવડી છે એ 11 નંબરનો વોટ છે એ રાજકોટનો અમે કાખમાં છે. અને તાલુકા પંચાયતની હોય કે કોર્પોરેટરની હોય ધારાસભ્યની કે સંસદની વધુમાં વધુ મતદાન વધુમાં વધુ લીડ ભાજપને મળતી તો 11 નંબરની અંદર બસ. પછી પૂરું. પછી કોઈ કાંઈ સાંભળવાનો કોઈ સમય જ નહીં, ટાઈમ જ નથી કે ભાઈ અમે આ રજૂઆત છે આ લોકોનો 10-10 વર્ષથી આ પ્રશ્ન અમે ચૂંટણી ટાણે પણ રજૂઆત કરી છે કે અમે તમે ધ્યાનમાં લેશો, અમને છૂટાઈ જાવ દો, અમે ધ્યાનમાં લેશું. કોઈ કાંઈ હમું જોતું નથી. પરંતુ સત્તા મળી ગઈ, ખુરશી મળી ગઈ, તમે કોણ અમે કોણ, આ પરિસ્થિતિ છે અમારે. આજ પર તો 1.5 કિલોમીટરનો રસ્તો તમે શૂટિંગ કરજો. આગળ જિલ્લા પંચાયત દોડાવશે ને તમે જ્યાં ગયા છે એ ખાડો જોવા નહીં મળે. આ કોર્પોરેટરના હિતમાં જેટલું છે ને 10 વર્ષથી આની પરિસ્થિતિ છે. કારણ કે આ એક અમને એમ લાગે કે કમાણીનું સાધન મળી ગયું. 1-2 ટ્રેક્ટર નાખે, લખી નાખે 1-2 ટ્રેક્ટર. આ ઉકેલ આવશે કાયમ નાનો માટેનો. અને ક્યારે કાંઈ આને આ રોડને કાયદેસરનો કરવામાં નહીં આવે. બસ અમારો હાથ માગણી. લક્ષ્મણભાઈ સાકરિયા. રોડનો વિરોધ એટલા માટે કરવામાં કે રોડ જ ગાયબ થઈ ગયો છે. ભોંકરો થઈ ગયો રોડને બદલે. તો કે તંત્રને અનેક વખત કમ્પ્લેન કરવા છતાં કોઈ ધ્યાનમાં જ નથી લેતું. એટલે અમારે ના છૂટકે આ કાર્યક્રમ કરવો પડ્યો. ભારતીય જનતા પાર્ટી સદસ્ય અભિયાન જોડ્યું. અમે આ ખાડાબુરો અભિયાન આખા ગુજરાતમાં જરૂર છે એટલે અમે ધ્યાન દોરવા માટે અત્યારે આ આંદોલન કર્યું છે. ને જો આ સોલ્વ કરવામાં નહીં આવે તો અમે ચક્કાજામ કરશું. જ્યાં સુધી અમને લેખિતમાં ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પછી રોડ છોડશું જ નહીં. એવો ચક્કાજામ કરવાના છીએ.